નમસ્કાર મિત્રો, ગુણોત્સવ આધાર લોગિન કે આપણે જાણીએ છીએ ગુણોત્સવ 2.0ની અંદર ઘણા બધા આધારો આપણે જોડવાના છે. તો એ આધારોની આચર્ય ઉપર આવેલી મુશ્કેલીનો સામનો કરવા ડિજિટલ શાળા પ્લેટફોર્મની અંદર ખૂબ સરસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તો તેની અંદર તમને એક રજિસ્ટ્રેશન મળશે. એ રજિસ્ટ્રેશન લિંક છે, એની અંદર બધું રજિસ્ટ્રેશન, બધી પ્રક્રિયા પૂર્ણ કરી અને તમારે આમાં રજિસ્ટ્રેશન કરી દેવાનું છે. પછી જ્યારે લોગિન કરશો ત્યારે તમારું આઈડી અપ્રૂવ થશે એટલે તમે લોગિન કરી શકશો. આવી રીતે લોગિન તમે જોઈ શકો છો. તો આ લોગિનની અંદર સૌથી પહેલાં તમારે આની અંદર લોગો અપલોડનું ખૂબ સરસ અંદર ફંક્શન આપ્યું છે. તો અહીંથી તમે લોગો છે એ અપલોડ કરી શકો છો અને સહી પણ અપલોડ કરી શકો છો. જો લાઈવ તમને હું બતાવી જ દઉં છું કે એની અંદર તમે તમારો ડાયસ્કોડ પાસવર્ડ નાખી અને લોગો અને સિગ્નેચર નાખી શકો છો. ગમે તેટલી વખત ચેન્જ કરી શકો છો, ફરી વખત અપલોડ કરી શકો છો. અને નીચે અહીંયા આપણને એક વોટરમાર્ક છે એનું કે લોગો છે એ તમારે આછો ઘાટો કરવો હશે તો તમે એ બેકગ્રાઉન્ડમાં પણ થઈ શકશે અને લેટર પેજમાં પણ ઓટોમેટિક છપાશે. અહીંયા એક નીચે સરસ ફંક્શન આપ્યું છે સહીનું. તો એ સહી અપલોડ કરેલી હશે તો અહીંયા આપણે સહી સિક્કો તમે જોઈ શકો છો. ત્યાં તમે ક્લિક કાઢી નાખશો તો અહીંયાથી સહી તમારી નીકળી જશે. અને આ સહી સિક્કો છે એ દરેક પેજમાં. તો તમને એમ થશે કે આધારો છે ક્યાં? તો તમામ આધારો અહીં તમે જોઈ શકો છો. દસ્તાવેજનું લિસ્ટ એવું લખેલું છે. તો જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે આખું લિસ્ટ આવી રીતે આવશે. અને આ લિસ્ટની અંદર સરકાર પણ હજુ અત્યારે એવું વિચારી રહી છે કે દસ્તાવેજો ઓછા મંગાવવા છે, ઓછા અપલોડ કરવા પડે. પણ આપણે તમામ ગાઈડલાઈન પ્રમાણે તમામ દસ્તાવેજો એડ કરી દીધા છે. તો એમાં ખાસ કરી અને તમે સૌથી પહેલાં જ હું તમને 1-2 દસ્તાવેજ બતાવીશ નમૂના. તો આ તમે ક્લિક કરશો એટલે આખું જે લખાણ છે તમે જોઈ શકો છો. તો આની અંદર ટાઇટલ છે, તમે કોઈ પણ જગ્યાએ કંઈ પણ સુધારવું છે, નવું ટેબલ મૂકવું છે, ઉપર જો બધા મેનુ તમને આપેલા છે. અક્ષર બોલ્ડ કરવા છે, વર્ડ આર્ટ કે ટેબલ ઉમેરવું છે, કોઈ ફોટો તમારે ફોટોગ્રાફ્સ અહીં એડ કરવો છે, લખાણ છે એને કંઈ કલર ચેન્જ કરવું છે, બરાબર, લખાણને અંડરલાઇન કરવી છે, બધું જ આપેલું છે. અને નીચે ઓટોમેટિક સહી આવી જશે. બેકગ્રાઉન્ડ છે એની અંદર લોગો આવી જશે તમારો. એટલે તમારો જે પણ લોગો અપલોડ તમે કરશો અને અપલોડ તમે લોગો તમારી શાળાનો નથી તો આપણે ઉપર ફ્રી ટૂલ્સની અંદર જઈ અને તમે આપણો લોગો, ફ્રી લોગો જે છે શાળાનો લોગો એની અંદર જઈ અને લોગો પણ તમે બનાવી શકો છો. તો આ જે ગુણોત્સવ આધારોની અંદર જે આધારોનું લિસ્ટ છે આપણી પાસે, તો એ લિસ્ટમાં આપણે ઘણા બધા વિભાગો પ્રમાણે એડ કરેલા છે. દાખલા તરીકે કોઈ કોષ્ટકવાળું હોય, દાખલા તરીકે કોઈ સરકારી શાળા સિવાય કોઈ ખાનગી શાળા છે કે માધ્યમિક શાળા છે તો એના પણ મુદ્દાઓ આપણે અલગથી એડ કર્યા છે. આરટીઆઈ હેઠળ પ્રવેશપાત્ર બાળકો. તો આનું આખું ફોર્મેટ રેડી છે. તમે ટૂલ્સની અંદર જોઈ શકો છો. ટેબલમાં તમારે રો ઓછી કરવી, વધારવી, તમે જેવી રો ઉપર ક્લિક કરશો નીચે જુઓ તમે કે એ રો વધે છે. અત્યારે મેં મોબાઈલમાં એટલા માટે શરૂ કર્યું છે કે તમે આપણે જે પીસી ઉપર થાય એનો તો વિડીયો આપણે બનાવ્યો હતો, પણ ઘણા યુઝર એવું કહેતા કે મોબાઈલમાં આનો ઉપયોગ કરી શકાશે કે કેમ. તો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો. આની અંદર જેવી માહિતી તમારે ભરાઈ જાય એટલે તમે સીધું પીડીએફ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે પ્રિન્ટ કરવાનું ઓપ્શન છે એ ખુલશે અને મોબાઈલની અંદર એની પીડીએફ પણ તમે બનાવી શકો છો. આવી રીતે સિલેક્ટ કરી અને આની જો તમે ઉપર જોઈ શકો છો તમારું શાળાનું નામ આખું લેટર પેજ જેવું બની ગયું છે અને આવી ગયું છે. તો આવી રીતે સીધી એની પીડીએફ તમારે જરૂર પડે. અને આધારોની તો વાત જ ન કરો. તમામ આધારોના ખૂબ સરસ લખાણ સાથે બીજું પછી આપણે એકાદી જોઈએ તો આ જે આખા ફોર્મેટ છે બહુ મહેનતથી તૈયાર કરેલ ફોર્મેટ છે. આની અંદર લખાણની અંદર તમને સરસ લાગે એવા મુદ્દાઓ તમે બીજા એડ કરવા હોય, નવા તમને સરસ લાગે તો તમે આવી રીતે અંદર એડ પણ કરી શકો છો. ડિલીટ કરવું હોય, સુધારવું હોય. અહીંયા તમને એવું લાગે કે ક્યાંય ટેબલ છે, આ ટેબલ છે, અહીંયા મારે હજુ એક ખાનું આની અંદર ઉમેરવું છે તો તમે પ્લસ ઉપર ક્લિક કરશો તો અહીં જો ચોથી રો ઉમેરી જાય છે, બરાબર. બધું એડિટેબલ, બધું સુધારો કરી શકાય એવું છે. એટલે આ જે ફોર્મેટો છે, કયા ફોર્મેટ આપણે કરવાના છે ઓનલાઈન, એ આપણે ટૂંક સમયની અંદર તૈયાર કરવાના છે. તો આ બધા જ ફોર્મેટો આપણે આની અંદર ખૂબ સરસ રીતે તૈયાર કર્યા છે. એટલે ખાસ કરી અને આની અંદર મેઇન ફીચર્સની અંદર વાત કરું તો સહી સિક્કાવાળું કે દરેક પેજ ઉપર અહીં ક્લિક કરેલું તમે રાખશો, સહી સિક્કો લખેલું છે અહીંયા,
એટલે નીચે તમારે જુઓ છો અહીંયા સહી સિક્કો અપલોડ કરેલો હશે એ આવી જશે. એટલે કે સીધી PDF. આની પ્રિન્ટ કાઢવાની, પ્રિન્ટ કાઢો અને પછી સહી સિક્કો કરો અને પછી પાછી PDF બનાવો, એટલે ઘણો બધો સમય લાગે. અને ડોક્યુમેન્ટ છે એને જો આપણે તમારી કક્ષાએથી તમે એવું માનતા હોય કે ડિજિટલ સિગ્નેચરથી કરવી છે તો કરી શકાય. નહીંતર આની પ્રિન્ટ કે PDF કાઢીને તમે ઓરિજિનલ સહી સિક્કો કરી અને કરવું હોય તો પણ ચાલશે. એટલે આપણે અત્યારે સુવિધા બધી આપી દીધી છે. લોગોની ખૂબ સરસ સુવિધા છે. તમને વર્ડ આર્ટ કંઈ ઉમેરવું છે, લખાણ, જો તમે અહીં જોઈ શકો છો કે ટાઇટલમાં કંઈ લખવું છે. ઘણી વખત એવું થાય કે આપણે માની લો કે કોઈ અહેવાલ બનાવવો છે તો આપણે ફ્રી છેલ્લે એક અહેવાલનું પણ રાખ્યું છે કે એની અંદર તમારી રીતે વોટરમાર્ક લોગો એકદમ તમે આછોય કરી શકો. એટલે આની અંદર તમારે અહેવાલ કોઈ બનાવવો હોય, નવો ફોટો ઉમેરવો હોય તો ફોટો પણ એની અંદર તમે ઉમેરી શકો છો. ટેબલ ઉમેરવું હોય તો ટેબલ છે એને તમે અહીંથી ઉમેરી શકો છો. એમાં કંઈ કોલમની જરૂર પડે કે રો વધારવાની જરૂર પડે તો પણ તમે કરી શકો છો. એટલે કે આખું એડિટ કરી શકાય તેવું ગણો. અને એકદમ જે ફીચર્સની જરૂર છે એ તમામ ફીચર્સ આપણે અહીં આવરી લીધા છે. ખાસ કરીને JPGની વાત કરું તો ઘણી જગ્યાએ JPGની જરૂર પડતી હોય તો અહીં JPG ડાઉનલોડ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે પ્રોસેસ થઈ અને એની સરસ મજાની HDની અંદર JPG પણ ફાઇલ ડાઉનલોડ થઈ જશે. તો આ જે મેં તમને વાત કરી એ પ્રમાણે PDF JPG જો તમે જોઈ શકો છો આપણે છે HDની અંદર JPG પણ ડાઉનલોડ તમે કરી શકો છો. તો આ જે સોફ્ટવેર છે એ કઈ રીતે લઈ શકાય એની વાત કરીએ તો આપણી આ જે ડિજિટલ શાળા છે વેબસાઇટ, તો એની ઉપર ખાસ કરી અને એક વખત હું લોગ આઉટ આપું એટલે તમને ખ્યાલ આવે. તો તમે જે રજિસ્ટ્રેશન કરો છો એ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે તમે અહીંયા નીચે તમને આપેલું છે ગુણોત્સવ, બરાબર. તો સૌથી પહેલાં પેઇડ સોફ્ટવેરની અંદર જશો એટલે આપણા સોફ્ટવેર ઘણા બધા પેઇડ સોફ્ટવેરનું લિસ્ટ તમને જોવા મળશે આવી રીતે. એમાં પહેલું જ છે ગુણોત્સવવાળું. એમાં નીચે વિડીયો પણ આપેલો છે. વિડીયો જોઈ અને તમે ખરીદી કરી શકો છો. આ રજિસ્ટ્રેશન પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે આપણું પેજ ખુલી જશે. તો એમાં રજિસ્ટ્રેશન નીચે તમારે કરવાનું છે ખાસ. અને રજિસ્ટ્રેશન કરી અને તમારે એક તમને નંબર ઉપર મેસેજ કરવાનું આવશે અને એ નંબર માટે તમે નીચે પણ WhatsApp SMS ક્વેરીની અંદર તમે આપેલો છે. ક્લિક હિયર કરશો એટલે એ ફોન નંબર ઉપર તમારે પેમેન્ટ સ્ક્રીનશોટ અને ડાયસ કોડ મોકલી દેશો એટલે અહીંથી ટૂંક સમયની અંદર શક્ય એટલું ઝડપથી સેમ ડેની અંદર એપ્રુવલ તમને મળી જાય છે અને તમે સરળતાથી આનો ઉપયોગ કરી શકો છો. તો આશા રાખશું આ ડિજિટલ શાળા દ્વારા બનાવવામાં આવેલું આ જે સોફ્ટવેર છે એ તમને ખૂબ સરસ ઉપયોગ થશે અને ખૂબ ઝડપથી તમારા ગુણોત્સવના આધારો બની જશે અને ખૂબ સારું તમારું જે શાળાનું પરફોર્મન્સ અને ગ્રેડ મળવાનો છે તે માટે સૌને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.